નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ભારતીય રેલ એટલે કે ઇન્ડિયન રેલવેઝ એની અંદર એક સરકારી ભરતીની જાહેરાત થયેલી છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સરકારી ભરતીની જાહેરાત, રેલવેમાં ભરતીની જાહેરાત. પોસ્ટ કઈ છે તો કે આસિસ્ટન્ટ લોકો પાયલટ, કુલ 5696 જગ્યાઓ માટે ભરતી. જો મિત્રો ઘણા વિદ્યાર્થી હોય છે કે જે રેલવેની તૈયારી કરે છે, ઓકે, એમના માટે સારી એવી ન્યૂઝ છે આ, કારણ કે રેલવેની જે આ ભરતી છે લોકો પાયલટની એ લગભગ 5 થી 6 વર્ષ પછી આવી છે. ઓકે, મને જ્યાં સુધી અંદાજો છે આ જે ભરતી છે લગભગ 2017 કે 18ની અંદર આવેલી. ઓકે, જેમાં મારો એક ફ્રેન્ડ હતો કે જેને આ ભરતીની અંદર અપ્લાય કરેલું અને એનું સિલેક્શન બી થયું છે. ઓકે, મારો જે ફ્રેન્ડ છે એ જ્યારે એ ભરતી આવેલી એમાં એએલપી પ્લસ ટેકનિશિયન એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ટેકનિશિયન બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી. તો મારો જે ફ્રેન્ડ છે એ ટેકનિશિયનની અંદર સિલેક્ટ થયેલો છે. ઓકે, તો એના લીધે મને યાદ છે કે આ જે ભરતી છે એ લગભગ 2017 કે 18માં આવેલી. ઓકે, અને એની જોઈનિંગ જે છે લાસ્ટ યર થયેલી છે. ઓકે, એનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, પછી વેઇટિંગ લિસ્ટને ઓપન થઈ ત્યારે એનું જોઈનિંગ આપવામાં આવ્યું હતું. ઓકે, તો જે લોકો અત્યારે રેલવેની તૈયારી કરે છે એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી છે, સારી એવી ન્યૂઝ છે. હવે આપણે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું કે જે નોટિફિકેશન આવ્યું છે એ પણ આપણે વ્યવસ્થિત જોઈ લઈશું. એની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, ઓકે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, એમાં એક્ઝામ ફીસ કઈ રીતનું છે, પ્લસ જે 5696 જગ્યાઓ છે એનું બ્રેકઅપ કઈ રીતનું છે. ઓકે, એમાં ઝોન વાઇઝ બ્રેકઅપ હશે, પ્લસ ગુજરાતની અંદર કેટલી વેકેન્સીઓ છે, બધી જ વસ્તુ ડિટેલમાં આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, અને તમારા જેટલા મિત્રો એ બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે રેલવેની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ આ ભરતી માટે બહુ દિવસથી રાહ જોતા હતા. હવે એ એમનો એક ફોર્મ ભરવાના અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, જો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, તો જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર જઈને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. એ વોટ્સઅપ ચેનલ ઉપર આ જ રીતના અપડેટ્સ આપણે ત્યાં પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે આપણે જે ડિટેલ નોટિફિકેશન ઉપર જે આરઆરબીએ રિલીઝ કર્યું છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે જે ડિટેલ નોટિફિકેશન બહાર પાડ્યું છે એના ઉપર આપણે જઈએ, તેથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રીઝ ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી, ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ. ઓકે, એટલે લખેલું છે ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ. નેક્સ્ટ આપણે જઈએ રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપી. ઓકે, આસિસ્ટન્ટ લોકો પાયલટની અંદર આ ભરતી થયેલી જાહેર થયેલી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન. ઓકે, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થાય છે તો કે 20/1/2024. ઓકે, 20/1/2024થી આ ફોર્મ ભરવાના શરૂ થાય છે. ઓકે, આ ઓપનિંગ ડેટ છે અને ક્લોઝિંગ ડેટ કઈ છે તો કે 19/2 એટલે કે 19 ફેબ્રુઆરી 2024 એની આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઓકે, પછી આવે છે ડેટ ઓફ મોડિફિકેશન વિન્ડો ફોર ધ કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફીસ. એ 20 તારીખથી લઈને 29 ફેબ્રુઆરી સુધીમાં થશે. ઓકે, તો ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, અને છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી છે, તો આ વસ્તુ એક વખત જોજો અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી દેજો. હવે એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ એ બી આપણે ડિસ્કસ કરીશું આગળ. જો મેઇન વસ્તુ જે આપણે ડિસ્કસ કરવાના છે, પોસ્ટ કઈ છે તો કે આસિસ્ટન્ટ લોકો પાયલટ એએલપી. આ તમારું લેવલ 2નું પે રહેશે, પે લેવલ 7 CPC પ્રમાણે લેવલ 2નું રહેશે. ઇનિશિયલ પે તમારો 19,900 અહીંયા મેન્શન કર્યું છે. મેડિકલ સ્ટાન્ડર્ડ A1. એજ એઝ ઓન 1/7/2024ના દિવસે તમે 18 થી 30 વર્ષની અંદર તમે હોવા જોઈએ. ટોટલ વેકેન્સીઝ ઓલ આરઆરબીસ 5696. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન છે આરઆરબી વાઇઝ, રેલવે ઝોન વાઇઝ ડિટેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેકેન્સીઝ ઇઝ ગિવન ઇન એનેક્સ્ચર બી. એનેક્સ્ચર બીને પણ આપણે જોઈ લઈશું, તો તમને પણ ત્યાંથી આઈડિયા આવી જશે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ, જે મેઇન વસ્તુઓ છે એ જ આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો. એની બધી વસ્તુ આ નોટિફિકેશનની અંદર આપેલી છે, તમે ડાયરેક્ટલી એને અલગથી ડાઉનલોડ કરો આરઆરબીના વેબસાઇટ ઉપરથી અને એને સારી રીતે વાંચી લો એટલે તમને ત્યાંથી પણ વધારે આઈડિયા આવી જશે. નીચે જઈએ ફિઝિકલ ફિટનેસ, નેશનાલિટી. ઓકે, એજ રિલેક્સેશન, આપણે ખાલી મેઇન વસ્તુ ડિસ્કસ કરીશું. હા, જો મિત્રો અહીંયા આપેલી છે એક્ઝામિનેશન ફીસ. શું લખ્યું છે તો કે ફોર ધ ઓલ ધ કેન્ડિડેટ્સ એક્સેપ્ટ કેટેગરીઝ મેન્શન બિલો સિરિયલ નંબર 2. Out of this fee, ₹500 and amount of 400 shall be refunded, duly deducting bank charges on appearing in first stage CBT. ઓકે, આ રિફંડેડ બી લખેલું છે આમાં,
ફીસ તમારે 500 ભરવાની છે. ફોર ધ કેન્ડિડેટ હુ બિલોંગ ટુ SC ST ex servicemen female transgender minorities of economical backward class cohesion of candidates EBC should not be confused with OBC or EWS. This fees of 250 shall be refunded duly deducted bank charges as applicable on appearing in first stage CBT. Okay, 250 રૂપિયા એમાં તમારે ફીસ રહેશે. અહીંયા લખેલી છે નોટમાં ઓનલી કેન્ડિડેટ હુ અટેન્ડ CBT 1 will get the refund of their examination fees as mentioned above. ઓકે, એનો મતલબ શું છે તો કે CBT 1માં જે લોકો અટેન્ડ કરશે will get the refund. ઓકે, રિફંડ their examination fees, એટલે કે આ જે ફીસ ભરેલી છે એક્ઝામની એ તમને રિફંડેબલ રહેશે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. ઘણી બધી વસ્તુઓ છે મિત્રો, આમાં આપણે કરીને જોઈ લઈએ. નેક્સ્ટ. ઓકે, હવે એક્ઝામિનેશનનું જે પ્રોસેસ છે એ બી અહીંયા અલગથી આપેલું છે. ફર્સ્ટ સ્ટેજ એક્ઝામિનેશન થશે તમારું, ફર્સ્ટ સ્ટેજ CBT, પછી સેકન્ડ સ્ટેજ CBT થશે, પછી CBAT એટલે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ થશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. આટલી પ્રોસેસમાંથી તમારે જવું પડશે. ઓકે, જો સિલેક્શન તમારે લેવાનું છે. હવે દરેકનું ડિટેલમાં બી માહિતી નીચે આપેલી છે, એ બી તમે જોઈ શકો છો. દરેકનો સિલેબસ ડિટેલમાં આપેલો છે, એ બી તમે જોઈ શકો છો. ઓકે, હવે નેક્સ્ટ પછી આ બધી જ ડિટેલમાં વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. મેઇન વસ્તુ છે આપણે વેકેન્સીઝ જે છે એનું બ્રેકઅપ કર્યું છે એ આપણે જોવાનું છે. ઓકે, એ આપણે નીચે સ્ક્રોલ કરીને જતા રહીએ. હા, હવે આવી ગયા છે આપણે એનેક્સ્ચર 1 ઉપર. તો કે એનેક્સ્ચર 1 જે છે એમાં આપેલું છે કે મિનિમમ તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. ઓકે, તો તમે આ આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અપ્લાય કરી શકો છો. તો કે લખેલું છે matriculation/SSLC plus ITI from recognized institute of NCVT/SCVT in the trades of fitter, electrician, instrument, mechanic, millwright, maintenance, mechanic, radio and TV, electronics mechanic, mechanical motor vehicle, wireman, tractor mechanic, armature and coil winder, mechanic, diesel, heat engine, turner, mechanist, refrigeration and air conditioning or mechanic. જો તમે આ જે ITIના ટ્રેડ્સ આવેલા છે એમાંથી ITI કરેલું હશે 10મું પાસ અને ITI, તો તમે આ આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અપ્લાય કરી શકો છો. અથવા તો જો તમે matriculation/SSLC plus course completed at apprenticeship in the trades mentioned above. ઓકે, દેન આપેલું છે matriculation plus 3-year diploma in mechanical, electrical, electronics, automobile engineering. જો તમે 10મા ધોરણ પછી ડિપ્લોમા કરેલો હશે 3 વર્ષનો, એવી કયા ફિલ્ડમાં તો કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ. જો આ ફિલ્ડમાં તમે 3 વર્ષનો ડિપ્લોમા કરેલો હશે 10મા પછી, તો બી તમે અપ્લાય કરી શકો છો. દેન કોમ્બિનેશન ઓફ વેરિયસ streams of this engineering discipline from the recognized institute of ITI. ઓકે, નોટ આપેલી છે degree in the engineering discipline as above will also be acceptable in the lieu of diploma in engineering. ઓકે, તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન બી આપી દીધું છે. નેક્સ્ટ આપણે જઈએ તો કે ડિટેલ જે ઝોન વાઇઝ ડિટેલ આપેલી છે. ઓકે, અમદાવાદમાં વેસ્ટર્ન રિજિયનની અંદર તમે જોઈ શકો છો કેટલી વેકેન્સીઓ છે. તો કે જનરલ કેટેગરીમાં 95, SCમાં 37, STમાં 17, OBCમાં 65, EWSમાં 24, એ ટોટલ મળીને તેમાં થાય છે 238. એટલે અમદાવાદની અંદર ઓકે વેસ્ટર્ન ઝોનમાં ઓકે વેસ્ટર્ન રિજિયનની અંદર તમને એટલી ભરતીઓ જોવા મળે છે કે તમે જોઈ શકો છો 238 અમદાવાદ ઝોનમાં તમને જોવા મળશે વેકેન્સીઓ. ઓકે, એમાં તમે જોઈ શકો છો અજમેર છે, બેંગ્લોર છે, ભોપાલ છે, ભુવનેશ્વર છે. ઓકે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વેકેન્સીઓ, અલગ અલગ નંબર ઓફ વેકેન્સીઓ છે. મુંબઈ ઝોનમાં પણ તમે જોઈ શકો છો, એમાં બી વેસ્ટ એન્ડમાં બી તમે જોઈ શકો છો 110 વેકેન્સીઓ છે. એનું બ્રેકઅપ તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, તમે જોઈ શકો છો. તો આ આપણે જે છે મેઇન વસ્તુઓ અહીંયા સમજી છે મિત્રો. ઓકે, આના સિવાય જે તમને ડિટેલમાં માહિતી જે બી જોઈતી હોય, આખું આ નોટિફિકેશનને તમે ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો, એટલે તમને દરેક વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, અને એક્ઝામિનેશનની પ્રોસેસ શું છે એ બી આપણે આમાં એકદમ શોર્ટમાં જોઈ છે. તમને ડિટેલમાં એના વિશે જાણવું હશે તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ ઓલરેડી અવેલેબલ થઈ ગયા છે, એના પર જોઈ શકો છો. આખી નોટિફિકેશન ડિટેલમાં સમજાવેલું છે, લાંબા વિડીયોઝ તમને મળી જશે, એ પણ તમે જોઈ શકો છો. એટલે ડિટેલમાં તમને ક્લેરિટી આવી જશે. આપણો જે આ વિડીયો બનાવવાનો પર્પઝ છે એ જ છે કે આવી કોઈક ભરતી આવેલી છે, આવી કોઈક સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી આવેલી છે, આવી કોઈક રિક્રુટમેન્ટ આવેલી છે, એના વિશે માહિતી તમારી પાસે જસ્ટ પહોંચી જાય. ઓકે, જે લોકો રેલવેઝની તૈયારી કરે છે બહુ દિવસથી, તો એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. ઓકે, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડો, એમના સુધી આ માહિતી પહોંચે એટલા માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. ઓકે, આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આની જે ફોર્મ ભરવાની જે તારીખ છે
એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ફોર્મ ઓલરેડી ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તો કે 19 ફેબ્રુઆરી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તો કે 19 ફેબ્રુઆરી તે છે. લાસ્ટ ડેટની ક્યારે રાહ નહીં જોવાની, તમારે ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દેવાનું રહેશે. ઓકે મિત્રો. અને આમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપણે જોઈએ જેમ કે 10th+ તમે ITI કરેલું છે. ITIમાં અમુક ફિલ્ડ મેન્શન કરેલી છે, એની અંદર તમે કરેલો છો તો બી તમે અપ્લાય કરી શકો છો. અથવા તો જો તમે 10મા પછી 3 વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, એમાં બી ફિલ્ડ મેન્શન છે મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ જે મેન્શન છે, જો તમે એ કરેલો હશે તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે. અને જે પ્રોસેસ લખેલી છે કે તમારે જે કયા પ્રોસેસ થ્રુ સિલેક્શન લેવું હોય તો આ પ્રોસેસ તમારે જવાનું, એ વખત તમે ડિટેલમાં જોઈ લેજો. અને એનો સિલેબસ બી તમને ડિટેલમાં આપેલો છે, એ બી તમે એક વખત જોઈ લેજો, એટલે તમને પણ ત્યાંથી વધારે આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, ચાલો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. જેમ આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ કર્યું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો. ઓકે. ત્યાં પણ આ જ રીતના અપડેટ્સ આપણે આપીએ છીએ. તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.